આશીર્વાદ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારા આશીર્વાદ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારા અંતરનાથ અમને આપો આશીર્વાદ. અંતરનાથ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ વંદે વીરમ કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી એક દો તીન ચાર જય ધરમતા જય જયકાર આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે સોના કરતા મૂકું છું સંયમ સંયમ મદદના શાસન દેવ કી સાચી ગુરુમનન કરીએ હા બોલો ચામી ಚಾಮಿ ಕಮಸಮನೋ ವಂದಿಂ ಜಾನಿ ಜಯ ನಿಸಿಯಾಯ ಉತ್ತೇಣು ನಾಮಿ ಚಾಮಿ ಕಮಸಮನೋ ವಂದಿಂ ಜಾನಿ ಜಯ ನಿಸಿಯಾಯ ಉತ್ತೇಣು ನಾಮಿ ಚಕಾರ ಸುರಾಯ ತಪ ಶರೀರ ನಿರಾವತ್ ಸುಖ ಸಂಜમ ಯಾત્રા નિરોજોજી સ્વામી સાતા જેજી હાથ પાણીનો લાભ દેશોજી ઈચ્છામી કમસમણો વંદિમ જાણી જાય નિશિયાએ ભક્તેણો દામી ઈચ્છા કારણ સંદેશા ભગવાન લગોટ્યામે વિદ્વેતર રાયમ ખામ્યો ઈચ્છામ ખામે નિરાયમ એમ કિચિયપત્યમ પરપત્યમ ભક્તે પાણે મીળીએ વેવચે આલાવે સન્નારે ઉચ્ચાસણે સમાસણે અંતર ભાષે ઉરી ભાષે જંકિચ મધ્ય નિર્ણય પરિહીન છૂણમાં બરુમાં તુતે જણો અહમ ન જણમી તત્વિચામી દોકરામ ઈચ્છામી કમસમણો વંદિમ જાણી જાય નિશિયાએ ભક્તેણો દામી સાચી તત્વમાં પન્યાસી ભગવાનના ગુરુ અંદર ઈચ્છામી કમસમણો વંદિમ જાણી જાય નિશિયાએ ભક્તેણો દામી ઈચ્છામી કમસમણો વંદિમ જાણી જાય નિશિયાએ ભક્તેણો દામી ઈચ્છકાર સુરાય સુખ તપ શરીર નિરાબાદ સુખ સંજમ યાત્રા નિર્વોજોજી સ્વામી સાતા જેજી હાથ પાણીનો લાભ દેશોજી ઈચ્છામી કમસમણો વંદિમ જાણી જાય નિશિયાએ ભક્તેણો દામી ઈચ્છા કારણ સંદેશા ભગવાન અગોટ્યામે અગંદર રાયમ ખામ્યો ઈચ્છામ ખામે મીરાયમ સત્યમ પરપત્યમ ભક્તે પાણી મેળવે આલ્લાવે તલાવે ઉચ્ચાસને સમાસને અંતર ભાષાએ ઉરી ભાષાએ જંકિ મધ્યવી પરિણમ સોહમ વા બાયરમ વા જે જાણો અહમ ન જાણમી તસ્મ ઈચ્છામી દુપડામ ઈચ્છામી કમસમણો વંદિમ જાણી જાય નિશિયાએ ભક્તેણો દામી કાયદી સુખ સદાઓ ઈચ્છામી કમસમણો વંદિમ જાણી જાય નિશિયાએ ભક્તેણો દામી ઈચ્છા કારણ સંદેશા ભગવાન પાયણા સંદેશા ઈચ્છામી કમસમણો વંદિમ જાણી જાય નિશિયાએ ભક્તેણો દામી ઈચ્છા કારણ સંદેશા ભગવાન વાયણા દેશો ઈચ્છામી કમસમણો વંદિમ જાણી જાય નિશિયાએ ભક્તેણો દામી ઈચ્છારી ભગવાન સતાઈ કરી વાયણા પ્રસાદ કરશોજી Mangalam Sulibhadradya Dharmottamam Dharmaritanadaya Sarvavitadadayine सर्वलब्धि
જ્ઞાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ અજ્ઞાનવિરંજન જ્ઞાનાંજલિ સમાપયામિ નેત્રોન્મીલિतं તેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. થોડો ઠંડી છે ને જરા અંદરથી બરાબર બોલજો તો નમો જીનાણમ જીયભયાણમ 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 નમો જીનાણમ નમો જીનાણમ જીયભયાણમ 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 जिनेन्द्र पूजा गुरु पर्युपास्ति स्वाध्याय संयम तप दानश्चेति गृहस्थना सत्कर्माणि दिने दिने જી સાહેબજી ભાઈ ત્રણ લોકના પરમનાથ કરુણાના સાગર એવા ભગવાન મહાવીર સ્વામીનું શાસન આપણે બધાને મહાપુણ્યના ઉદય મહાપુણ્ય દઈ આપણે કેટલા દિવસથી આ ઘૂંટીએ છીએ તો હજી અવાજ આવતો કેમ કે શાસનની કિંમત ખબર નથી જૈન શાસન આપણે બધાને મહા પુણ્યના ઉદયે મળ્યું છે. અહીંયા બેઠેલા બધા ખૂબ ખૂબ પુણ્યશાળી છે સાચી વાત કે ખોટી વાત સાચી વાત છે સાહેબજી. હવે જેની પાસે આટલું બધું પુણ્ય હોય એના જીવનમાં નિરાશા હોય કે ઉત્સાહ હોય ઉત્સાહ કેમ કે જૈન શાસન જ એવું છે ગમે તેવા પાપ કર્યા હોય ગમે તેવું દુઃખ હોય ગમે તેવી મુશ્કેલી હોય પણ જો તમે જૈન શાસનના શરણે જાઓ તો દૂર થાયને થાય. ખાલી જરૂર એટલી છે કે મારે સાચા સુખી થવું છે એવી અંદરથી આપણે તમન્ના જોઈએ સાચા સુખી થવું છે તમન્ના તો છે પણ સાચું સુખ શું છે ખબર હવે આપણે પિત્તળને સોનું માની લઈએ તો વાંક કોનો ભાઈ આપણું પોતાનું. એમ આ જીવ જે ખરેખર દુઃખ છે ને સુખ માને છે શું માને છે ભાઈ દુઃખને સુખ માન્યું અને સુખને દુઃખ માન્યું હવે વાંક કોનો માનનાર કેવું બીજું શું આપણો કે તમારો કમારો જે આવું માને એનો વાંક કે અજ્ઞાનતાને કારણે એને જે સુખ છે એને દુઃખ માન્યું અને દુઃખ છે એને શું માન્યું ભાઈ સુખ માન્યું તો હવે શું કરવું એનો એક જ જવાબ છે કે ભગવાને જે કીધું છે ને આપણા માટે એ કર્યા કરો શું કરું ભાઈ એ કર્યા કરો એની મેળે જે ખોટી માન્યતા છે એ જાશે અને એક વખત સાચા સુખનો સ્વાદ આવ્યા પછી એ જીવ પછી સાચા સુખને છોડશે તો શ્રાવક શ્રાવિકા માટે આપણે જે શ્લોક લીધો ને કયો શ્લોક છે ભાઈ રોજના 6 કર્તવ્યો કરવાના કેટલા ભાઈ 6
સાથે સાથે આપણા બધાને ધ્યાનમાં રહેશે કે શ્રાવક શ્રાવિકાએ રોજના 6 કર્તવ્યો છે ને, એવી રીતે તિથિના પણ કર્તવ્યો છે. એના કર્તવ્ય ભાઈ જ્યારે તિથિ આવે ને, બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, 2 અને પૂનમ અને અમાસ, આ મોટી તિથિ કહેવાય. ઘણા ભાગશાળીઓ આ તિથિના દિવસે રોજ જ્યાં દર્શન કરતા હોય ને, રોજ જ્યાં પૂજા કરતા હોય એના કરતા વધારે દેરાસર જાય. પેલા આ બધું દેખાતું હતું, જૂના કાળમાં આ બધું દેખાતું હતું. રોજ કામના હિસાબે કદાચ પોતે જે દેરાસર દર્શન પૂજા કરતા હોય ત્યાં કરે, પણ તિથિ આવે એટલે શું થાય ભાઈ? એ વિશેષ દેરાસર જાય. હવે અત્યારે કોઈના મનમાં છે ભાઈ એવું કે આજે તિથિ છે, આજે આપણે એક દેરાસરની બદલે 2-3 દેરાસર જઈએ, આ સાધુ સાધવી જાય તો જોજો, સાધુ સાધુને જોયા હશે. તિથિ આવે તો શું કરે? જોયું છે તમે? સીધો દાંડો લઈ લે. દાંડો કેમ લેવો પડે? કોઈ તો 100 ડગલામાં હતું દેરાસર, રોજ કરતા હતા, પણ આજે વધારે જ આવું છે. શું કરે ભાઈ? તો શ્રાવક શ્રાવિકા માટે તો ખાસ એમણે તો તિથિના દિવસે વધારે દેરાસર દર્શન કરવા જવું જોઈએ. શક્ય એટલા ગુરુ મહારાજ એને વંદન કરવા જવું જોઈએ. આ બધું અત્યારે ભૂલાઈ ગયું. એટલે જેમ તિથિના કર્તવ્યો છે, પર્વ તિથિના, એવી રીતે વાર્ષિક કર્તવ્યો છે. કયા છે ભાઈ? વાર્ષિક કર્તવ્યો પરિસરમાં આવે છે ને બીજા વ્યાખ્યાનમાં, બીજા દિવસના. એવી રીતે જેમ વાર્ષિક કર્તવ્ય છે એવી રીતે જીવન કર્તવ્ય પણ છે. શેના છે ભાઈ? જીવન કર્તવ્ય કેટલા છે? મન જીવનની સજાય. કેટલા કર્તવ્ય છે ભાઈ? 36 કર્તવ્ય. જો આપણે આપણા કર્તવ્યની જ ખબર ના હોય, મારે શું કરવા જોઈએ ખબર ના હોય, તો જિંદગી એમને પસાર થઈ જાય. જે લાભ લેવાનો હતો એ અજ્ઞાનતાના કારણે, છતે પૈસા હતા, સમય હતો, પણ સમજણના અભાવે, શેના અભાવે ભાઈ? પ્રમાદ એવો થઈ ગયો કે જે આપણે કરવાનું હતું એ ભૂલી ગયા. એટલે આ નાની ચોપડી છે ને, શું જાણો છો તમે આરાધનાનું ફળ? એમાં શ્રાવકના 36 કર્તવ્યો લખ્યા છે. કેટલા છે ભાઈ? 36. વાર્ષિક કર્તવ્યો પણ લખ્યા છે, પરિસરના 5 કર્તવ્યો પણ લખ્યા છે, અને રોજ કર્તવ્યના કર્તવ્યો પણ લખ્યા છે. એટલે જેને પણ જીવન સફળ કરવું હોય એને મારે શું કરવાનું છે એનું જ્ઞાન એને હોવું. તો રોજના 6 કર્તવ્યો છે. કેટલા છે ભાઈ? આપણે કેટલા પહોંચ્યા? હા, છઠ્ઠું બાકી છે. પેલું કયું હતું? ભગવાનની પૂજા. બીજું ગુરુ ભક્તિ. ત્રીજું સ્વાધ્યાય. ચોથું સંયમ. સંયમ એટલે હા, જાત ઉપર કંટ્રોલ, અને એને અભ્યાસ કરવા માટે સામાય. શું છે ભાઈ? સંયમ. પછી તપ, અને છેલ્લું છે દાન. હવે તમને પરીક્ષામાં પૂછે, કાગળિયું આપે, 6 કર્તવ્ય લખી આવો, તો લખી શકો કે નહીં ભાઈ? હા, પછી થોડુંક વિવેચન, કે આનું વિવેચન કરો તો વિવેચન કરી શકો. પેલું કર્તવ્ય કહ્યું જીન પૂજા, તેનું વિવેચન કરવાનું કરી શકો. કે પૂજા 3 પ્રકારની છે. કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની. કઈ પૂજાનું શું ફળ છે? અને છેલ્લે બધી પૂજાનું ફળ મનની પ્રસન્નતા છે. શું છે ભાઈ? પછી ગુરુ ભક્તિ. એમાં આપણે ગુરુ ભક્તિમાં કેટલું બધું જોયું ખબર છે ને? ગુરુ બહુમાન કુલક. ગુરુનું શું મહત્વ છે, એની ભક્તિ કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે. આખી જિંદગીમાં જે ગુરુએ મહેનત કરી, અભ્યાસ કરી અને જેમ મેળવ્યું હોય ને એ શિષ્યને ખાલી 5-10 મિનિટમાં આપી દે. આ ગુરુ ભક્તિ. શું કરે ભાઈ? તમે જુઓ છો ને, ગૌતમ સ્વામી વગેરે 14 વિદ્યા ભણીને આવ્યા. કેટલા ભાઈ? 14 વિદ્યા હતી, પણ અજ્ઞાન મિથ્યાત્વ હતું. પણ જેવું ભગવાનને સમર્પણ થયા, અરે ભગવાનની ભક્તિ કરી, એટલે ભગવાને શું કહ્યું ભાઈ? ખાલી શું કહ્યું છે? વાસક્ષેપ નાખ્યો. શું કહ્યું ભાઈ? વાસક જો કહ્યો ને,
અને વાસેક્ષર નાખતાની સાથે કેવું? એમની પાસે એવી શક્તિ ઉત્પન્ન થઈ કે ત્રિપદીમાંથી કેટલું કર્યું ભાઈ? ખાલી ત્રિપદી આપી દીધી. ઉપમેયવા, ઋગ્મેયવા, ધુવૈવા. ઘણાને ખબર હોય તો ધૂણેયવા. શું બોલે ભાઈ? આ ધૂણવાનું નથી. ઉપમેયવા, પછી ઋગ્મેયવા અને ધુવૈવા. ઉપમેય વાવે એટલે શું? કે આખું જગત ઉત્પન્ન થવાના સ્વભાવ વાળું છે. પછી વિગમય વાવે એટલે નાશ પામવાના સ્વભાવ વાળું છે. અને ધુવૈ વાવે એટલે ઉત્પન્ન થયું અને નાશ ન પામ્યું ત્યાં સુધી સ્થિર રહેવાના સ્વભાવ વાળું છે. કેવું છે ભાઈ? આમાં કઈ અઘરું છે? બરોબર છે ને? ત્રણ ખાલી કેટલા શબ્દ છે ભાઈ? ત્રિપદી કહેવાય. પેલું શું છે? ઉપમેયવા, પછી ઋગ્મેયવા અને ધુવૈવા. દાખલા તરીકે આપણે દાખલો લઈએ અહીંયાનો, આ સોસાયટીમાં, બરોબર છે? જયેન્દ્રભાઈ, બરોબર ને? એમને ત્યાં દીકરો ઉત્પન્ન થયો, ઉપમેયવા. પછી 26-27 વર્ષનો થયો અને આયુષ્ય પૂરું થયું એટલે શું થયું? ઋગ્મેયવા. શું થયું ભાઈ? અને ધુવૈવા એટલે વસલા ગાળામાં તો હતો પણ એ જે દ્રવ્ય છે નાશ પામતું નથી. ચલો ભાઈ, નામ શું હતું એનું? હેની. તો એનો આત્મા નાશ પામ્યો કે હજી છે? આત્મા અમર. બરાબર ને? આમ જગતના બધા પદાર્થો, જગતના તમામ પદાર્થોમાં ત્રણ ગુણધર્મ છે: ઉપમેયવા, પછી ઋગ્મેયવા અને ધુવૈવા. દાખલા તરીકે હવે તો સોનું લગભગ કોઈ પહેરતા નથી. છે કોઈ પહેરનારા? ખતરો. શું આવ્યો ભાઈ? અને આ મોંઘું પણ થઈ ગયું છે. જૂના કાળમાં સમજો કે ચેન હતો. શું હતો ભાઈ? ચેન હતો. પછી કાળ બદલાણો, હવે ચેન ને સિસ્ટમ થઈ શું બનાવે ભાઈ? પહોંચી. આ વીટી બનાવે કે પહોંચી બનાવે. એટલે હાર તરીકે સોનું નાશ પામ્યું. શેના તરીકે ભાઈ? હારનો આકાર એ નાશ પામ્યો અને ઉત્પન્ન કયો થયો? હા, એ ઋગ્મેય બાજુ. અને ધુવૈવા શું રહ્યું? સોનું એનું એ રહ્યું. શું રહ્યું ભાઈ? સોનું એનું એ રહ્યું. એવી રીતે આપણો આત્મા આ ભૂમાં આવ્યો. આ ભૂમાં આવ્યો ને, જન્મ્યો એટલે ઉપમેયવા. શું થયો ભાઈ? આયુષ્ય પૂરું થયું એટલે ઋગ્મેયવા. અને એનો આત્મા અમર છે. આત્મા મળતો નથી. તો કોણ મરે છે? કર્મ મરે છે. આયુષ્ય કર્મ જેટલા દળિયા હતા ને એ ગયા. શું થયું ભાઈ? શરીરને તમે તો બાળો ત્યારે જાય ને, પણ કોણ ગયું? કર્મના દળિયા આયુષ્યના હતા. શું હતું ભાઈ? કર્મના દળિયા હતા ને જે આયુષ્યના, એ ગયા. એટલે આપણે અહીંયાથી બીજે ગયા. ક્યાં ગયા ભાઈ? ક્યાં ગયા? ક્યાં ગયા? કર્મ નહીં સર. જેવું કર્યું હતું ત્યાં ગયા. શું છે ભાઈ? કર્મ નહીં સર. જેવું કર્યું હતું ત્યાં ગયા. બસ હવે આ ગુરુ ભક્તિ શું કરે? ત્રિપદી ખાલી આપી ગુરુ મહારાજે, એટલે કે ભગવાન જગત ગુરુ ગૌતમ સ્વામી વગેરે 11 ને, અને એમાંથી શું બનાવી નાખ્યું? સીધું દ્વાદશાંગી. કેવું? આ કોનો પ્રભાવ છે? ગુરુ ભક્તિ. શેનો પ્રભાવ છે ભાઈ? પછી સ્વાધ્યાય. ક્ષણ વારમાં 1 કરોડો વર્ષ ભવોના કર્મો કપાવી નાખે. કેટલી વારમાં ભાઈ? પેલો દુઆ આવે છે ને, અજ્ઞાની કરોડો વર્ષ સુધી જે કર્મ ન ખપાવે એ જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવી નાખે. આ કોનો પ્રભાવ છે? સ્વાધ્યાય. એટલે હવે અત્યારના કાળમાં સ્વાધ્યાય ખૂબ વધારવો.
શું કરવું ભાઈ? આ મોબાઈલનો જમાનો આવ્યો છે ને, એક તો મોબાઈલનો જમાનો આવ્યો, પછી બધું ખર્ચાળ થઈ ગયું. શું થઈ ગયું ભાઈ? એટલું બધું ખર્ચાળ થઈ ગયું કે એક છોકરાને ભણાવવું હોય, તમારે એક છોકરાને ભણાવવું હોય તો કેટલું જોઈએ ભાઈ? હા, જે ભણાવતા હોય એને ખબર પડે. સ્કૂલની ફી, પછી ડ્રેસ, ટ્યુશન ફી, ચોપડા, બસ, ભાઈ શું બાકી રહ્યું? પ્રોજેક્ટ, થોડા દિવસે પ્રોજેક્ટ આવે. શું આવે ભાઈ? એટલે બધું ખર્ચાળ થઈ ગયું. પેલા 5 છોકરા ભણતા કોઈને ખબર ન પડતી. પાટી પેન હતું બીજું હતું નહીં કાંઈ. એક ઘરના 5 છોકરા ભણી લે, કોઈને ખબર ન પડે. ન કપડામાં ખબર પડે, કપડાય ચાલે, ઉત્તર નીચે. શું થાય ભાઈ? આ કપડાય ચાલે, ચોપડાય ચાલે. શું ચાલે ભાઈ? ચાલે ને? ચા તો પેલી પાટી પેન હતી. એટલે આવો જમાનો આવ્યો છે. એમાં જો બચ્યું હોય તો સ્વાધ્યાય ઉપર ચડી જાવ. શેના ઉપર ભાઈ? શેના ઉપર ચડી જાવ? નહીતર અત્યારની જગતની આ મૂંઝવણ આર તને રૌદ્ર ધ્યાન કરાવશે. બીજું કાંઈ ના આવડે તો નૌકાર ઉપર ચડી જાવ. શેના ઉપર ભાઈ? નૌકાર ઉપર. નૌકારે પણ સ્વાધ્યાય છે. ગઈકાલે એક ભાઈ એવા કે હવે રોજ નહીં 10 તો મિનિમમ નૌકાર વાળી છે. કેટલી ભાઈ? જેને એક નૌકાર વાળી ગણતા અડધો કલાક થતો હતો, હવે 20 મિનિટમાં ગણાય. કેટલા મિનિટ ભાઈ? પ્રેક્ટિસ. તમારે કેટલી વાર લાગે છે? 14 મિનિટ. કોઈને હા 14 મિનિટ. એકને 14 મિનિટ, એકને 7 મિનિટ, એકને 5 મિનિટ. બધાને ઓછી વધુ લાગે. એમાં મન પરાય તો ઝડપ 3 મિનિટમાં આરામથી નૌકાર વાળી ગણાય. કેટલી મિનિટમાં ભાઈ? 3 મિનિટ આરામથી ગણાય છે. રોજ ગણતા હોય, પ્રેક્ટિસ કરો. શું કરો ભાઈ? રોજ ગણતા હોય તો ગણાય. એટલે કપરો સમય આવી રહ્યો છે. 2 દિવસથી આ પૃથ્વીના એક ભાગશાળી બહુ ચિંતક છે, પૃથ્વીનાથ છે. આગળ પાછળનું ઘણું બધું જાણે છે. 2 દિવસથી આવે છે કે કપરો ભયંકર સમય આવી રહ્યો છે. જો બચવું હોય તો આરાધનામાં ચડી જાવ. શેમાં ભાઈ? બીજું કોઈ બચાવશે નહીં. અને આરાધનામાં પણ સમૂહ આરાધના. શેમાં ભાઈ? એકની આરાધના ઓછી કામ કરે છે. ભેગા થઈને આરાધના કરે ને સંપીને, એનું બળ બહુ વધી જાય. અને કંઈક એવો સમય આવે ને, અત્યારે તો ભલે તમે નથી કરતા, પણ એવો સમય આવે ત્યારે કોઈક આગેવાન થઈ, પ્રેમચંદભાઈ એવા કોઈક આગેવાન થઈ અને બધા ભેગા આરાધના કરજો. શું કરજો ભાઈ? આપણે શરૂ કરાવી હતી ને, એવી ભેગી આરાધના કરજો. સ્વાધ્યાય, એના પછી સંયમ. સામાયિકની તાકાત કેટલી છે? સામાયિકની તાકાત કેટલી? તમે સામાયિકમાં હો, મુશ્કેલી આવે તો સામાયિકમાં હો ને તો તમારું રક્ષણ ખૂબ એકદમ વિશેષ રીતે થાય. કેવી રીતે ભાઈ? સામાયિકમાં હોય ને એ વખતે એનો જીવ કેવો થયો ભાઈ? સાધુ જેવો થયો. કેવો થયો ભાઈ? એટલે મુશ્કેલી આવે તો શું કરવાનું ભાઈ? સામાયિક લઈને બેસી જાવ. અને બહુ મુશ્કેલી આવે તો નૌકારની આણ આપી દેવાની. શું કરવાનું ભાઈ? નૌકારની તાકાત છે. ગમે તેની મુશ્કેલી આવે ને, તમે નૌકારની આણ આપો કે જો આમ કર્યું છે તો નૌકારની આણ છે, પછી મુશ્કેલી આવે નહીં. એટલે સંયમ અને તપ, જેટલો બને એટલો તપ કરવા જેવું છે. અત્યારે જેમ દ્વારિકાનો નાશ થવાનો હતો, ખબર છે ને? ત્યારે કયો તપ થતો હતો ભાઈ? ઘરે ઘરે આંબે. બસ એવો કપરો સમય આવી રહ્યો છે. એટલે ખાસ જે પણ જેની શક્તિ હોય એ તપમાં જોડાઈ જાજો. ઓળી કરી હોય તો આગળ, આંબે ખાતા કદાચ બંધ થઈ જાય તો ઘરે. શું કરવાનું ભાઈ? હા, પણ આંબેલથી આપણો બચાવ તો થાય, પણ આખા પરિસરનો બચાવ થાય. દ્વારિકામાં આંબેલ ચાહતા હતા તો ખાલી એ માણસ જ બચ્યો કે એટલા સુધી એ દ્વારિકા બચી ગઈ? એટલે આપણી એકની આરાધના બધાને અસર કરે. એટલે જેટલો થાય એટલો શું કરવાનું ભાઈ? તપ. અને છેલ્લું
દાન શું છે ભાઈ? સાવકના 6 કર્તવ્યમાંથી છેલ્લું કર્તવ્ય કયું છે? રોજ કંઈક ને કંઈક દાન કરવું. દાન કરવાથી એ શ્લોકમાં લખ્યું છે દાનમ સોગ કર, દાન સૌભાગ્ય વધારે. શું કરે ભાઈ? સૌભાગ્ય વધારે. દાનમ પરમ સુખ કારણમ, પરમ સુખનું કારણ તો પણ દાન છે. દાનને ફૂળી કીર્તિ, દાનથી કીર્તિ પણ ફોડાયમાન થાય છે. શું થાય છે ભાઈ? અને દાનમ ગુણ નિહાણમ, દાન છે ને એ બધા ગુણનું નિદાન છે. શું છે ભાઈ? તમે જેને દાન આપો ને બહુમાન પૂર્વક એના ગુણ આપણામાં આવે. શું થાય ભાઈ? સાલીભદ્રે પૂર્વ ભૌમાં જે મુનિને દાન આપ્યું હતું ને, સાલીભદ્રે દાન આપ્યું, એ દાન આપવાથી ખાલી એને પૈસા જ મળ્યા કે મુનિ પણ મળ્યું? મળ્યું ને ભાઈ. થોડુંક દાન, પણ દાનથી દ્રવ્ય ને ભાવ બે મળ્યા. શું મળ્યું ભાઈ? એટલે દાન એ સહેલામાં સહેલી રીત છે સંપૂર્ણ સુખી થવાની. જેનું તમે દાન આપો ને એ તમારી પાસે તો વધે પણ જગતમાં વધે. દાખલા તરીકે ભગવાન પાસે તમે જે દ્રવ્ય મૂકો ને એ દ્રવ્યની વૃદ્ધિ આખા જગતમાં થાય. એટલા માટે કીધું છે કે ભગવાન પાસે ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય મૂકવા. શું મૂકવાનું ભાઈ? ભગવાનની પાસે કેવા દ્રવ્ય મૂકવા જોઈએ? ઉત્તમમાં ઉત્તમ. આખા એરિયામાં સારામાં સારી વસ્તુ હોય ને એ લઈને ભગવાન પાસે મૂકવાની. જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં એક ભાગશાળી, નામ ભૂલી ગયો છું, એ પેલી સ્કૂલ છે દૂર દૂર, એમાં ટ્રસ્ટી છે, હાલારી છે, અતુલભાઈ. આ રાધિકા સ્કૂલ છે, એમાં કઈ ટ્રસ્ટી કે છે. તો અમે સવારે દર્શન કરવા જઈએ ને તો ભાગશાળી સાથીઓ વગેરે કર્યો હોય તો એના ઉપર ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મૂકે. શું મૂકે ભાઈ? અને એક નહીં ઘણી મૂકે. પછી સાવરકુંડલા વાળા એક નવીનભાઈ, શું નામ હતું ભાઈ? એ જ્યારે પાલિતાણ આવે એટલે ખબર પડી જાય કે નવીનભાઈ એવા. શું થાય ભાઈ? બધાના ફૂલ લઈએ. શું લે કે ભાઈ? અને બજારમાંથી આવે તો સારામાં સારા ફ્રૂટ લેતા આવે. અને પૈસા પણ એક નહીં, આખી હાર કરે. શું કરે ભાઈ? પૈસાની. અને સાથીઓ આટલો નહીં, કેવડો હોય ભાઈ? બહુ મોટો સાથીઓ કરે. ભગવાન પાસે તમે જેટલી ઉત્તમ વસ્તુ મૂકો એની જગતમાં વૃદ્ધિ થાય. શું થાય ભાઈ? આપણે મૂક્યું કેટલું એ જગતમાં વધ્યું કેટલું. તમે આપણે જે આપીએ ને અક્ષય થાય. શું થાય ભાઈ? રાખીએ તો રાખ થાય અને આપીએ તો અક્ષય થાય. ગૌતમ સ્વામી કેટલી ખરી લાવ્યા ભાઈ? આટલી ખરી લાવ્યા. ગોરાવનારે કેટલી ખીર ઓરાવી હતી? થોડી, બરોબર? 35 છે. અને ગૌતમ સ્વામીના પાત્રમાં ગઈ તો ખીર કેટલી થઈ? કેટલાને ભોજન કરાયું? 1500 ના પાણા થાય. કેટલી ખીરમાંથી? ખાલી પાત્ર આ 1500 હતા, બરોબર છે? 15000 હોત તો થાત કે નહીં? 15000 હોત તો થાત કે નહીં? 15 લાખ હોત તો કોઈ થાત. આ શું બતાવે છે? તમે ઉત્તમ પાત્રમાં જે પણ વસ્તુ આપો એ અક્ષય થાય. શું થાય ભાઈ? જગતનો નિયમ છે, આપણો નિયમ નથી. કોનો છે ભાઈ? જગતનો નિયમ છે. તમે ભાવથી થોડી પણ વસ્તુ આપો સ્વાર્થ વગર. શું હોવું જોઈએ ભાઈ? જો સ્વાર્થ હોય તો થાય. મળે તો ખરું, પણ પેલું જે સ્વાર્થ વગરની વૃદ્ધિ થવી જોઈએ અને એ પાછું જોડી પણ શકે. શું થાય ભાઈ? સ્વાર્થ વગર જો આપ્યું હોય ને તો એના બદલામાં તમને જે મળે ને એને છોડતા પણ વાર લાગે નહીં. સાલીભદ્રને છોડતા વાર લાગી ભાઈ? સાલીભદ્ર હતા તો એને 99 પેટી આવતી હતી, છોડતા કેટલી વાર લાગી ગઈ? અને મુનિ પણ આવી ગયું ને
એટલે સ્વાર્થ વગર તમે જે પણ આપો બીજાને એનાથી અનેક ગણું તમને તો મળે પણ આખા જગતને લાભ થાય. બોલો, રાખવામાં સુખ થાય કે આપવામાં સુખ થાય? આપ રાખી મૂકીએ તો તમને વધારે આનંદ થાય કે આપો તો વધારે આનંદ થાય? રાખી એટલે ચોકીદાર જ થઈ જાય પાછી, એની અહીંયા જ ધ્યાન હોય પછી આપણે. અંદરથી બરોબર વિચારને બોલો, રાખીએ તો આપણે વધારે આનંદ કે આપીએ તો વધારે આનંદ? અવાજ જ નથી આવતો. ફૂસફૂસ ફૂસફૂસ થાય છે. એમાં ટકાવારી આવી ગઈ. ખાલી 1% કરતો આનંદ ન મળે, 30% કરે તો આનંદ મળે. એક વખત અનુભવ કરો પછી ખબર પડે. એક વખત અનુભવ કરી જુઓ, જતું કરો. શું કરો ભાઈ? જતું કરવાથી કેટલો આનંદ છે. જો ખાલી જતું કરવા માટે આનંદ હોય તો જે તમારી માલિકીની વસ્તુ છે આપવામાં કેટલો આનંદ આવે. ખબર છે, જ્યારે સાલી ભદ્રે પૂર્વ ગૌમાં ખીર આપી ને, સંગમ હતો ત્યાં, શું આપ્યું છે? ખીર આપી, બરોબર? કેટલો રોતો હતો ને એના માટે. હા, રોજ રોઈને મેળવી હતી, બરોબર છે. અને હવે જ્યારે ઠંડી થાય ને ખાવ, એ લેસિયા હતી, ખાવાની લેસિયા છે ને, ખાવાની લેસિયા હતી ને, કે જીવનમાં પહેલી વખત ખીર મળી છે. અને કેવી મજાની ખીર છે, ટેસ્ટદાર. કેવી છે ભાઈ? લાગે ચોખા પણ ઉત્તમ આપ્યા હતા પાડોશી, સાકર પણ ઉત્તમ આપી હતી, અને દૂધ અને ઘી તો તાજું તવાયેલું આપ્યું હતું. એની પાડોશી કહે છે ને, હમણાં જ મેં ઘી બનાવ્યું છે, લઈ જા. એટલે ઉત્તમમાં ઉત્તમ ખીર પહેલી વખત ખાવા મળી હતી. અને લેસિયા કેવી હતી? ખાવની હતી ને. પણ જેવી એમને મુનિ મહારાજને ગોરાવી પછીની લેસિયા કેવી થઈ ખબર છે? પછી ભૂખ ભૂલી ગયો કે ભાઈ આનંદમાં ને આનંદમાં પોતે આ ખીર માટે રોયો હતો. આ ખીર ખાવી છે બધું ભૂલી ગયું. આપવાનો આનંદ શેનો છે ભાઈ? આપી જવું. શું કરો ભાઈ? એ વખત આપી જવું. આપવાથી એટલો બધો આનંદ થશે ને, એ આનંદ પછી તમે ભૂલશો નહીં, અને એ જ યાદ રહેશે. હવે આપું. આ દીપચંદ ગાડીની વાત કરી હતી ને, એક બે દિવસ પહેલા, કે પહેલા ખાલી 1000 કેટલા આપવાનું હતું? કે રોજ 1000 આપું, પછી 10,000 ઉપર આવ્યો. આનંદ વધ્યો ને આપવાનો. અને 10,000 ઉપરની ભગવાન પાસે એવી પ્રાર્થના કરી, ભગવાન એવી શક્તિ આપે, રોજનું 1 લાખનું દાન કર્યું. કેટલું કરવું ભાઈ? અને કરીને જ જઈ પા રોજનું 1 લાખનું દાન. તો આનંદ આવ્યો હશે તો જ આપતા હશે ને ભાઈ. 1000માં આનંદ આવ્યો તો 10,000 ઉપર આવ્યો. 10,000માં આનંદ આવ્યો તો કેટલા ઉપર આવ્યા ભાઈ? તો ખાલી પૈસા આપે તો જ આનંદ આપે કે બીજું પણ આપવું જોઈએ? બીજું પણ. શ્રાવિકાનું છેલ્લું કર્તવ્ય કયું છે? દાન. દાનના કેટલા પ્રકાર છે ખબર છે? 5 પ્રકાર. કેટલા છે ભાઈ? અભય દાન, સુપાત્ર દાન, કીર્તિ દાન, ઉચિત દાન. એટલે ભાઈ જ્ઞાન દાન. ક્યાંક બીજી રીતે પણ 5 આવે છે. પહેલા 3 દાન છે ને, એ મોક્ષ આપે. શું આપે ભાઈ? અને છેલ્લા 2 દાન છે એ ભોગ આપે. શું આપે ભાઈ? પહેલા 3 દાન શું આપે? મોક્ષ આપે. અને મોક્ષમાં ન જાય ત્યાં સુધી સંસારની સામગ્રી ચડિયાતી આપે, અને પાછા તમે છોડી પણ શકો. અને છેલ્લા 2 દાન શું આપે? ભોગ આપે. પછી શું થાય એનું નક્કી નહીં. હવે ઉત્તમમાં ઉત્તમ દાન કયું? અભય દાન, સુપાત્ર દાન કે જ્ઞાન દાન? આમ તો જ્ઞાનદાન થાય, જ્ઞાન આવ્યા પછી બીજા તાત્કાલિક અભયદાન. શું છે ભાઈ? સમયની અપેક્ષા છે. સમજે ભાઈ? અભયદાન જો ના આપો તો પછી તમે જ્ઞાન કોને આપવાનું? પણ લાંબી દ્રષ્ટિએ
જ્ઞાનદાન કયું ભાઈ? જ્ઞાનદાન. જ્ઞાનદાન. જ્ઞાનદાન એને બહુ કામ આવશે. શું છે ભાઈ? અભયદાન એક બહુ કામ આવશે. શું આવશે ભાઈ? અને સુપાત્ર દાનમાં બધું આવી જાય છે. કારણ કે તમે જેને સુપાત્ર આપ્યું એ જે અભય પાડે છે એનો લાભ પણ થાય, એ જે જ્ઞાનની આરાધના કરે છે એનો પણ લાભ થાય. એટલે આ 3 દાન એમાં ખૂબ મહેનત કરવી, અને બીજા 2 દાન એ સંજોગ અનુસાર કરવા. કેવા કરવા ભાઈ? કીર્તિદાન ચાલે જેવું નથી. અને તમારે દાન આપવાનું છે, તમારું નામ લેવાશે તો કીર્તિ માટે દાન છે. શેના માટે ભાઈ? ઉચિત દાન. તમારા ઘરે લગ્ન આવ્યા તો આવ્યા ભાઈ, લગ્ન આવ્યા તો તમારા સગાવાલા છે એને પણ તમારે આપવું પડે ને, બેન દીકરીઓને બધે આપવું પડે ને. આ બધું વ્યવહારિક છે. શું છે ભાઈ? એ સંજોગ અનુસાર, શક્તિ અનુસાર. પણ પહેલા 3 માં તો શું કરવાનું ભાઈ? એના માટે તો બહુ પુરુષાર્થ, થોડું સહન કરીને પણ આપવું. શું કરવું ભાઈ? એટલે શ્રાવકાની ઉન્નતિ માટે છેલ્લું કર્તવ્ય કયું છે ભાઈ? દાન. આપીને આગળ વધો અને રાખીને પાછળ પડો. આ નિયમ છે. જે આપે છે એ આગળ વધે છે, અને રાખે છે એ પાછળ જાય છે. બમણ શેઠની જેમ. કોની જેમ ભાઈ? બમણ શેઠે કેટલું રાખ્યું હતું? બમણ શેઠે કેટલું રાખ્યું? કેવા હીરા માણિકનું એના બળદિયા હતા 2. ક્ષણિક રાજાની આખી સંપત્તિ ખર્ચી નાખે ને તો એક સિંગડું બનાવી ન શકે, પણ રાખી દીધું એને. શું કહ્યું ભાઈ? તો શું થયું એનું? ક્યાં ગયો ભાઈ? એટલે શ્રાવક શ્રાવિકાએ રોજની સી બનાવી છે. આજે મેં કેટલું દાન આપ્યું, આજે મેં કેટલો સ્વાધ્યાય કર્યો, કેટલી સામાયિક કરી, પછી કેટલો તપ કર્યો. રોજ કંઈક ને કંઈક તપ. આ શરીર માટી. શું છે ભાઈ? અને એમાંથી કરાયેલો તપ એ સોનું. આ શરીર પાસેથી કામ કઢાવવાનું. બળતું ઘર છે. કેવું છે ભાઈ? બળતું ઘર છે. હમણાં પડી જશે. એમાંથી જેટલું થાય એટલું. પછી એવું શરીર મળવાનું છે. ચલો આ શરીર ગયું અને પછી દેવતાનું શરીર આવ્યું, એમાં તપ થશે? થશે કઈ? અને સમજો કઈ પાપ થઈ ગયા અને નરકમાં ગયા તો કઈ તપ છે? અને મધ્યમ કક્ષાએ જીવ્યા અને તિરેંજમાં ગયા, આ કૂતરા કૂતરી થયા તો કઈ તપ થશે? આ એક જ ભાવ છે. શેના માટે ભાઈ? આરાધના માટે. એટલે ખાસ આ 6 કર્તવ્યો બજાવી અને આપણે પરંપરાએ મુક્તિ પદ્ધતિમાં વિતરવું. ધન્ય જન્માની ધન્ય ગુરુવાણી. હો શુદ્ધયાચારવણેશા હૃદયમાં નવરયો હરિકામ ભર ઉપકારના યસ ફલ ઉપાદનના વળી તીર્થના ઉતારાદિ કોઈ કાર્યો નવ કર્યા હો કટ અરે આનક્ષ ચોરા સીતણા પેરા. જી સાહેબજી અનંત પાણી કરો તે બધી પ્રભુભાવ સરના શાસનને પામેલા એવા રત્નાકર 25 ના કરતા આચાર્ય ભગવાન રત્નાકર સુરસરજી મહારાજા જાગૃત અવસ્થામાં એટલું નહીં સેન્સિટિવ બનીને. સેન્સિટિવ એટલે શું? હલો આપણે કેવા તમે काय सांगितलं हसवा मिळालं આપણે સેન્સિટિવ ખરા આપણે કોઈ આંગળી ચીધી જાય તો સેન્સિટિવ તાબડતોબ બદલો લીધા વગર રહીએ નહીં. એમ ધરતીકંપ થઈ જાય ને. કેટલા સ્ક્વેરનો 9.3 હલો સેન્સિટિવ એમાં નહીં હો. આને તક આત્મા
આરાધક આત્માને કદાચ કોઈ પણ કહી ગયો, બહુ સરસ, હા, અને ખરેખર આત્માનું ઉત્થાન કરવું હોય, આપણે કોઈ પણ શિખામણ આપે, અમારા દાદા ગમે એટલે કુલકુલશ્રીમાં કહેતા હતા, શિખામણ દેતા રીસ ચડે તો ભાગ્ય દશા પરવારી. એનું મિનિંગ શું? આ નવકાશી બાકી છે નહીં? હરીને અડદિયા વાળી કે ચા વાળી? ઠંડી પડશે પછી જમશે. ઠંડી પડે જો અતિ આવ્યો બોલો. વિષ ચડે તો એના ભાગ્ય પરવાય, હા, એટલે એનું નસીબ ઓછા એના. હવે થર્મોમીટર લગાવો. ક્યાં? બગલમાં કે મોઢામાં? તાવ હોય તો મોટા હા, તો બગલમાં હલી બોલે છો. actually વિચારવાનું છે તમે જો આપણા જીવનની અંદર આરાધક ભાવ કેળવો છે, અને જ્યાં સુધી આરાધક ભાવ કેળવાશે નહીં ત્યાં સુધી આ આપણી બધી આરાધના ફેલ નથી. પણ જ્યાં રૂપિયાનો નફો થતો તો અહીંયા પૈસાનો નફો થાય. ગયા હવે ક્યાં બોલો? આવના છે. બહુ સારું. એટલે અહીંયા લખે છે બહુ મજાનું સંસ્કૃતમાં સેન્ટેન્સ લખ્યું છે, ભાવ્યતે આત્મહિતમ ઇતિ ભાવના. શું ભાઈ? ભાવ્યતે આત્મહિતમ ઇતિ ભાવના. ભાવનાનું નામ શું? અહીંયા બેઠા છે નહીં હો. કયું? એ ભાવ્યતે આત્મહિતમ. આ રત્નાકર સ્વામી મહારાજાએ બસ આ જ ટાર્ગેટ થી રત્નાકર 25 ની રચના કરતા એને પોતે ભાવનામાં ચડ્યા. પણ કઈ ભાવના? આત્માના હિતની. અને એ ભાવના ભાવતા આજે મારું છે પોતાની કિતાબને ખુલ્લી મૂક્યો, લખે છે. શું લખે છે? કરી કામ પર ઉપાકારના યશ પણ ઉપાર્જન ન કર્યો. પરોપકારનું કામ કરીએ ને, હમણાં જ અમારા ફોટોગ્રાફર શું કર્યું? આ તો વ્યાખ્યાન સાંભળ્યું મસ્તમાં નતો. શું કર્યું આ ફોટોગ્રાફરે? પેલા કાકા ઉભા રહેતા, ખુરશી સામે પડી હતી. સાહેબ રોજ ખુરશી લગાડે છે બધી પાછળ. એમ ને? હવે ફરજ કોની? હા ના અમારી. ના અમારે એટલે હું કહું છું દરેક વ્યક્તિ આ ભાવ સમજી જાય કે વચારી હું ખુરશી પર બેસું છું તો લાવ એક બીજી ખુરશી લઈને પણ આવનારો બેસશે. તમારું વ્યાખ્યાન પણ આપણે આ તો સારું છે, એટલું તો બોલતો નથી કે આ છે ને હરીશ અને પ્રેમચંદભાઈ જાણે. આપણે તો આવીને વિચારજો, આરાધના કરતા આપણા જીવનની અંદર કઈ પણ સામેવાળો દ્રષ્ટિકોણ આવ્યો નહીં, અને સ્વાર્થ જ માટે બહુ મજાનું લખ્યું છે. શું લખે છે? સુખી થવું એ ભાવના એ અધમતાની નિશાની. હું સુખી થાઉં એ ભાવના અધમતાની નિશાની. પછી એ લખે છે અમે સુખી થઈએ. We are. English એમ જ કહેવાય ને? What is sentence? છોકરાને ઇંગ્લિશ ભણે છે, આપણે અમે સુખી થઈએ એ ભાવના શું કહેવાય? આ મધ્યમ ભાવ. બહુ સરસ. આપણે સુખી થઈએ બરાબર છે. અને આખું જગત સૌ સુખી થાવ. રોજ બોલો છો ને? શું વસ્તુ સર્વ જગત પર હિત નિર્તા ભવંતુ ભૂતકણા દોષા વેદનાદમ
સર્વત્ર સુખી ભવ. બોલો સર્વત્ર સુખી થાવ. એમાં તમારો પરિવાર આવે કે ના આવે? બધા અને છતાંય આપણે રોજ હું સુખી છું. કોણ ગજ્યું છે ને ઓલા મારી સાહેબ ભગવાન ઓલા થઈ ગયા ને સાધુ કહેવાય ધ્યાન ધરતો હતો જીવ દેવા ચિંતો હતો ગમી એમ ચડી બોલો હું સુખી થાઉં કે અધમતા અમે સુખી થાય એ મધ્યમ પછી આખું જગત સુખી થાય ઉત્તમ. આપણે સુખી થાય એ ઉત્તમ પણ સૌ સુખી થાવ કોઈ પણ દુખી ન રહો. આ સવારના પોરમાં આ ભાવના ભાવમાં આવે તમારો આખો દિવસ. પણ આપણે હવામાં ઉઠીને મોબાઈલ પેલા વખતમાં મુંબઈમાં હતો ને મારી દીક્ષા નથી થઈ ને ત્યારે થોડા દિવસ એક મહિના રોકાણ સવારના પોરમાં ઉઠીને હાજરી વાંચી હાજરી પેપર એના માટે જ લેતા હતા. આજ ધંધો કરવાનો બીજું કાંઈ નહીં. એ પણ મોબાઈલમાં જોઈશે એ નહીં. બોલો હવે કાંઈક વિચારવા જેવું ખરું? અહીંયા સુધી પહોંચી આવ્યા. આ ભાવના જાગૃત પણ થઈ. હવે ડગલું માનવાનું પણ શરૂઆત કરી અને એ માનતા એટલે કીધું આ ભાવ્યતે આત્મહિતમ ઇતિ ભાવના. આ ભાવના ભાવતા એ બીજી પંક્તિમાં લખે છે કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન કર્યું છે. જો કાંઈ પણ ભાવના થઈ નહીં કરી છૂટવાની અને બસ એક જ કામ કર્યું કયું પેલા દેશમાં કહેતા હતા ભાવ પેટો જપે જી હોય ખપે જી હોય ખપે. એટલે આવા જી. બરોબર એનો મિનિંગ શું ભાઈ? ભાવ પેટો જપે ને જે આવે તે ખપતા જાય એ આપણી અધમ કક્ષાની નિશાની. કાંઈ પણ થાય સામાય કરવા આવ્યા પૂજા કરવા ગયા કાંઈ પણ એક સ્વાય ઝેડમાં હરેટું નહીં. તમારા સમાજના લગ્ન પ્રસંગો હોય ને તમારા વ્યવહારિક પ્રસંગો હોય ને ત્યાં પણ ગયા બોલો ત્યાં કઈ પરોપકાર થાય? શું થાય? ક્યાંય પણ ક્યાંય પણ કરી શકે. પણ હું થાય હું એ તો બતાવો. બીજાને આપીએ પરસીએ બીજાને પરોસીએ. ખાલી એટલું જ? અહીં લાઈટનું પગડ ચાલુ હોય, પંખા ચાલુ હોય, બધા ડબ્બામાં એમને મેં એક વખત વાત કરી હતી હો 4 વાગે ચોમાસુમાં અને બસ આ કોરોનાનો સમય હતો. હા એ કોરોનાના સમયમાં ગોતરી લેવા નીકળ્યા અને ત્યાં દુકાનવાળો છોકરો હાલો મારા સાહેબ મારા ઘરે. આ દુકાન બોલો ભાઈ આપણે આવી ભાવના ખરી? અમારા હંસરાજભાઈ છે કે ક્યાં ગયું પૂછાડ છે ને શું કહું પરોપકારની ભાવના ખરી કે હાલો 5-10 મિનિટ પણ કીધું ભલા માણસ તારી દુકાન આમને આમ ખુલ્લી પડી છે કાંઈ વાંધો નહીં મારા સાહેબ અહીંયા એક પણ ફદ્યું હાશે નહીં. આ બોલો આ વિશ્વાસ કોના પર? એટલે ઘણા નેગેટિવ માણસ હોય ને મારા સાહેબ એક વસ્તુ પર રેડી મૂકાય ને કેમ કે અહીંયા બધા ચોર છે એમ જ બોલ્યો આ પણ પાપ બંધાય. અહીંયા બધા ચોર છે એવું બોલીએ ને એટલે આ બ્લેમ કોના માટે થયો? વિચારજો. અને એવું પાપ બંધાય કે છે ને સેંકડો ભાવ આરાધના કરીએ તોય અગડી એ પાપ છૂટું. એટલે માટે કીધું કે વગડી કદાચ એક વ્યક્તિએ ગુનો કર્યો હોય ને
તો છે ને આપણા કર્મો પર ઢોળવું, પણ બધા પર આ બધા પેલો વાત આવે છે ને, છોકરો ભણીને આવ્યો છે સ્કૂલમાંથી, એટલે જઈને એને જીઓગ્રાફીનો સબ્જેક્ટ, જીઓગ્રાફી સમજો ને, એટલે ભૂગોળનો સબ્જેક્ટ આવીને એને પપ્પાને પૂછ્યું કે પપ્પા આ મારે ગ્રીક જીઓગ્રાફીમાં છે ને આજે આવ્યું કે પૃથ્વી કેવી છે, ગોળ છે? શું ભાઈ, પૃથ્વી કેવી? ગોળ. કેવી? દડા જેવી કે થાળી જેવી? તમે બોલો છો કે તમારી જીભ બોલે છે? બોલો ના, આપણે છે ને ચશ્મા ઊંધા પહેરીને બેઠા છીએ હો, કે અમે કહીએ એ માનવાની વાત આવે નહીં, અને ડોક્ટર વિજ્ઞાન કહે તો બરોબર. પૃથ્વી કેવી? કોના જેવી? થાળી જેવી કે દડા જેવી? ચશ્મા પહેર્યા સાયન્સના. અજળી તમારો સાયન્ટિફિક કે છે એ પૃથ્વી દડા જેવી ગોળ, અને જ્યારે જૈનિઝમ કે છે, જ્ઞાની ભગવાનો કે છે કઈ ગોળ ખરી પણ થાળી જેવી. બસ અહીંયા ચશ્મા ફેર પડી જાય હો. પેલા છોકરાએ એના બાપને પૂછ્યું કે પપ્પા પૃથ્વી ગોળ, અને ત્યાં કાંઈક થયો છે ને કે પૃથ્વી ગોળની દીકરા, તો પપ્પા કેવી? કે પૃથ્વી 420. 420 એટલે આ કયું પાપ બંધાણું? બોલતા તો બોલાઈ જાય. કહું છું ને, આપણે હાલતા જઈએ, ચાલતા જઈએ ને, ત્યાં પણ છે ને પરોપકાર કરતા જઈએ. કઈ રીતે? હાલતા જઈએ, ચાલતા જઈએ, પરોપકાર કરાય. જીવ જંતુની જૈના કરીને ભાઈ લઈને જાઓ ને જૈના કરો એમ. જોઈ ના લે. 2 દિવસ પહેલા ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો, છોકરાનો ત્યાં ભણવા ગયો છે, રાજકોટનો છોકરો છે, આપણો જ છે મારો. કેવા સાહેબ આલોચના લેવી છે. શું કે છે? આલોચના. મને તારે નહીં વળી આલોચના? કે હા મારા સાહેબ આલોચના. એ કે ગાડી 4 લીધી, મેં આલોચના શું છે વિગત તો જાણવી પડે. પૂછ્યું કે અત્યારે આલોચના કઈ વિગત નહીં છે? કે મારા સાહેબ મારી ગાડી રીતે ગલુડિયું, હા ગાડી નીકળી તો ગયું છે, પણ ગાડી રિવર્સમાં લીધી અને ક્યાંથી આવી ગયું ખબર છે? મકોડા અને ગલુડિયાનો સ્વભાવ કેવો? તમે જોયું છે અહીંયા ગલુડિયું છે, એના કાન કોના જેવા? સસલા જેવા કે તમારા જેવા? આપના કાન કેવા? હાથી બોલજો. આપના કાન કેવા? પૂરા કેમ બોલતા નથી? લે હા, આપણા પગ નીચે રહેતા હોય એટલે ભાઈડા એવા છાનાવના બેહી જાય. બોલા આપના કાન કેવા છે? ઊભા. એ તો કર્મ છતાં આપ્યા ઈ છે, પણ આપના કાન કેવા? કોઈનું હારું સાંભળવા વાળા કે બોલો ને? તમારું કે બીજાનું? અરે ભલું થાય. આજે મને કે છે સનીની મમ્મી હરકું ખવડાવ્યું લાગે. બોલો અહીંયા છે ને કુરકુરી, જો હમણાં જતો હો, એ બક્ષડી કે છે અહીંયા ઘરે કીધું ઈ છે દેખતું નથી. હા નાનું કુરકુરી છે હો, વર્ષનું થયો છે. હા ત્યાં બીજા આવી કે માણસ દેખે છે ખરા, પણ નજીકનું દેખે છે, છેટાનું દેખતું નથી. આપણે કેવું દેખીએ? આ ક્યાં જાતને ક્યાં આપણે લગાવતા નથી હો. આપણે સીધી જ અજડી વિચારવું પડશે. આપણા જીવન માટે આપણે જો આત્માનું હિત કરવું છે, અમે કે તમે આપણે જો વિચારણાના માર્ગે આવ્યા નહીં અને વિચારણા પછી જો આચરણમાં આવ્યા નહીં, તો કે છે કે આપણે મળેલી આ બધી સામગ્રી માટે મહાપુરુષ કે છે કે આ પરોપકાર કરી યશ કામ પણ કર્યું નહીં, થોડો પણ પરોપકાર કરતા જાઓ. સવારના જાગતાની સાથે બોલો, સવારની જાગતા સાથે શું કરવાનું પરોપકાર? તમને ખબર
બોલો આમાં સવાલમાં જાગીને શું કરવું બોલો કેટલા જણાને ખબર છે કોઈ સિનિયર સિટીઝનો સીધા જ નૌકાર પાછું યાદ આવે નૌકાર જાગતાની સાથે નૌકાર યાદ આવે કે તમાકુ યાદ આવે બોલો જાતને પૂછજો આપણે કોઈને ટોપી પહેરાવી નથી પણ જાતને તો ચોક્કસ પૂછવું જ છે કે વગેરે જાગતાની સાથે જો નૌકાર યાદ આવ્યો તો નૌકાર ગણવાનું કેવી રીતે હમણાં છે ને 2 દિવસ ત્યાં કમલેશભાઈ તરફી દેવરિયા આપણા આખા વિશ્વની સ્થિતિઓ એટલે ઘરો ઘર એક એક વ્યક્તિએ એમને તો તારીખ પણ આપી દીધી છે જે સમાચાર વાયરલ થયા છે ને ભૌગોલિક શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રની ના કમ્પેરિઝન કરતા આ આખા વિશ્વની સ્થિતિ એવી બનવાની છે ક્યારે યુદ્ધ થઈને ઊભું રહેશે કાંઈ ખબર નથી કોણ જશે ને કોણ બચશે એની પણ કોઈ ગેરંટી નથી પણ છેલ્લી વાત કહો કે જે જ્યોતિષ ગીત હતો ને એને પણ કીધું કે ભગવાનના શરણે રહેશું તો કામ થશે ભગવાનના શરણે એટલે આરામ કોઈ બોલે તો લે એ ભગવાનના શરણે એટલે હું ભગવાને કીધું છે એ કરવાની વાત તો એ તો ઘણી છટી છે પણ એના પહેલા એ છે ને કે ભગવાનના શરણે રહેવો એટલે કયું આપણા ત્રણેય યોગો મન યોગ વચન યોગ અને કાય યોગ એવા કાંઈક ને કાંઈ સવારના જાગતાની સાથે ભાવે તે આત્મહિતમ મારા આત્માનું શું આ ભાવના ભાવતા ભાવતા ભક્ષડી નૌકાર ગણીએ ને આપણો પહેલો નંબર એક ચાર્જિંગ થઈ જાય નક્કી કરજો આજથી આમ તો વાત તો શરૂઆત થઈ છે કે 21 દિવસ આજ અનુસંધાનમાં 21 દિવસ નૌકાનો અખંડ જાપ કરતા અને એ દિવસ કદાચ આવી જાય તારીખ પણ આપી છો ભૂલી ગયો તારીખ તો નવેમ્બર ચાલે છે ને ડિસેમ્બરની તારીખ છે કે ડિસેમ્બરની કોઈ તારીખ છે કે ત્યાં સુધીમાં કદાચ કાંઈ ને કાંઈ યુદ્ધ ફાટી નીકળે તો નવાની પણ ડિસેમ્બર 5 તારીખ આવી તમે આવી ગયા 5 તારીખ યાદ નથી રે પણ છે ખરા ડિસેમ્બર મહિનો છે પણ સમૂહમાં તારીખ ગમે તે હોય એના સાથે મતલબ કરતા પણ આ સમૂહમાં આરાધના આપણે કરવી એ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ વિચારતા વક્ષાળી કરશો ને તો કાંઈ ને કંઈ આપણા આત્મામાં કે છે ને કે સુરીની સજા આપણા પૂર્વજો કહેતા હતા કે લીલા હાથે હુકા હાથે એવું કહ્યું છે હા તો આવું શું તમે શું કીધું લીલા હાથે હુકમ ને લીલા હાથે ના હુકા હાથે લીલું બળે લીલા હાથે હુકમ ના બળે પણ હુકા હાથે લીલું બળી જાય એનો મતલબ શું ખબર છે અક્ષરી કદાચ જે થવાનું તો થશે પણ આપની આરાધના લગાડતા આરાધના કરશો ને તો આપનો તો મજા થઈ જાય પણ જે ક્ષેત્રમાં રહ્યા ને એ ક્ષેત્રનો પણ કરવું છે ભાઈ કરવું છે હે હા એના નિમિત્તે એક કાયમી નાનો એક આપણી થોડી કુરબાનીઓ બાધા નથી આપતા પણ ઈ બધા આ આપત્તિમાંથી બધાનો બચાવ થઈ જાય એને અર્પણ કરવું છે કયું તો છેલ્લામાં છેલ્લી તકમુરિયા કે ને શું કે જોયો છે શું કહેવાય કાળા તલજો પેલા કઈ દેશમાં છે ને ગોલા ખાતા ઠંડા હોય હાલો આજે કરવું છે કઈ એ સેલામાં સેલો કઈ એટલું એવો પદાર્થ નથી કે એના વગર હાલે નહીં જોઈએ કોઈ ખાતા પીતા તો પછી ત્યાગ કરો વાંધો
ગરમીમાં જ આજે આપણે બધા એટલા જણા છીએ, આજે નક્કી કરીએ કે આવો કદાચ આ ઘટના બને એના નિમિત્તે આપણે બધા સમૂહમાં તકમુરિયાનો ત્યાગ કરીએ. અમે પણ કરીએ બધા. જેને હાથ હોય તો ટાઈમ છે કેટલા ટાઈમ ટાઈમ તો જોઈએ ને કઈ. હા, તમારે LIC નું થાય. એટલે તો જિંદગી પર નહીં હોય. એટલે એમાં વાંધો ને. તમે LIC જિંદગી ભર લઈ શકો તો આ લઈને હમણાં કરો. એમાં 10 વર્ષ હોય. LIC માં 10 વર્ષ. એમાં થોડી શાંતિ હવે અમુક time હવે કરી. તમે વ્યાજબી જે તમારે કરવું તમે નક્કી કરો. કારણ કે એમાં અમુક દવામાં આવતા હોય છે એની છૂટ. જો આ તકમુરિયા છે લઈને ખાવું નહીં. મિશ્રણ થઈને ગમે તે આવે. એ બે જણા મિક્સિંગ થઈને કોઈ પણ રીતે આવે એની સાથે આપણે મતલબ નથી, પણ મતલબ કયો આ તકમુરિયા છે અને હાલો ખાવ એને ભીંજાવવાનો હોય ને કઈ હોય ને અને એને ખાવ, બસ એ રીતે આપણે પ્રોસેસ કરવી નહીં. અથવા કોઈ કર્યું હોય આપણે લાગે આ તકમુરિયા છે તો ખાવાની અને આપણે જાતે કરવાની, બરાબર છે. હવે જેને હાથ હોય હાથ જોડજો અને હાથ ન હોય તો ઈ કેમ આમ પુરુષે આમ રાખવા હાથ છે. તમાકુ નથી એને તમાકુ મજા નથી આપતો, તકમુરિયા નહીં ખાવાની મજા છે. તમાકુમાં તકલીફ સ્વાદ આવતો હોય. ના. તમાકુ ખાવાથી બીમાર વધારે જીતો શક્યમ સાહુ શક્યમ દેવ શક્યમ અપશક્યમ ધાણાબી વચ્ચે ખાઈ વચ્ચે ખામી અનંતરમ વગેરે સંસાગણ મહત્તરમ વિદ્યાગારણમ બોલો ઓસીરામી બોલો. બહુ સરસ આટલું સારું કામ કર્યું છે અને આરાધના વધારજો. આવી રહી છે આ બધી આગાહીઓ છે, સંભાવનાઓ છે. એટલું નહીં, સંભાવના આગાહી એમને પણ ભોજન બધા ના આપે. માણસ ખાઈ લે તો એનો પેશાબ બંધ થઈ જાય. હા, વાર ના લાગે. પેશાબની જે તકલીફ છે એટલે. કેમ ખવાય કે ન ખવાય એનો અભ્યાસ કરીને કહીશ, મને ખબર છે. પણ અમને એક જાણકારે કહી ગયા કે કઈ પદાર્થ નહીં પણ આ તકમુરિયાનો ત્યાગ કરો તો વિશેષ લાભ છે એવું એને સંકેત મળ્યા હશે અને એટલે અમે કહીએ છીએ. પણ શું છે શું નહીં, ભક્ષ અભક્ષની કાંઈ વાત છે નહીં. ખવાય કેમ ન ખવાય એ પણ મને ખ્યાલ નથી, પણ આ વાત તો આવેલી જ છે. કઈ રીતે સંકેત દ્વારા વાત આવી છે અને એ સાધકે અમને કીધેલું. અમે મુંબઈ ગયા ને સાંઈ ત્યારે કીધેલું, એટલે એક ઈ શ્રદ્ધાની ભાવથી આપણે તકમુરિયાનો ત્યાગ કરીએ. કેમ કે ક્યાંય આડવડા આવે જ નહીં ને. બીજી વસ્તુ હજી કરી હોય તો ક્યાંક આડવડી આવી જાય, જ્યારે આ આડવડી ક્યાંય એવી આવે નહીં. એટલે કાંઈક રહસ્ય હશે, એટલે એટલા માટે કીધું છે. એટલે આ ત્યાગ કરીએ અને આગામી દિવસોમાં આવનારા જે દિવસો ભવિષ્યમાં હશે પણ આપણે આરાધનાના માર્ગમાં હશું તો આપણો ચોક્કસ આપણો બચાવ થયા વિના રહેશે નહીં. એટલે ખાસ ભાવનાથી કર્યું છે. એટલે સંતોષ આ ભાવનાને સાહેબ, તકપરે છે ને 12 કે 14 20 કલાક સુધી પાણીમાં પલાળવા. ઈ આદિનાથ ભગવાનની ઈ શાંતિનાથ ભગવાનની બોલો હરીશભાઈ. પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય દેવરામ સુરેશજી મહારાજા અને આ પ્રવૃત્તિ નયનરત્નજી મહારાજ આ ગામમાં કોટી કોટી વંદન શુભકામના થાય છે. આચાર્ય મહારાજના કોટી કોટી વંદન શુભકામના થાય છે. ભાઈઓ સા બહેનોને પ્રણામ. આજે આપણે ભાગવીજી શ્રી રવિચંદ્રજી મહારાજના સ્વયં જીવનના આત્મા દિવસ મંગળ પ્રવેશ નિમિત્તે શ્રી દિવસીય મહોત્સવનો ત્રીજો દિવસ છે. તે માટે લંડનવાળા
માતુશ્રી ગંગાબેન પૂંજાબીર ગામ નવાગામ હાલ લંડન વતી તેમના પરિવારજનો ગુરુ ભગવંતોને સાંભળી વળાવશે. તેમજ આજનું સંત પૂજન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય જય ધર્મ સુરેશ્વરજી મહારાજાના એ ગુરુભક્ત પરિવાર તરફથી 20 રૂપિયાનું સંત પૂજન છે. બધાએ લાભ આપવા આ વિનંતી. બપોરે 2 વાગે બહેનોમાં પાલિકાનું નૃત્ય ભક્તિ કાર્યક્રમ, સંઘની બહેનો ગુણોનું પૂજન દ્વારા પૂજ્ય સાધ્વીજી શ્રી રવિચંદ્રશ્રીજી મહારાજ સાહેબના ગુણાનુવાદ કરશે. નાની બાલિકા સંવાદ દ્વારા પોતાના શબ્દો રજૂ કરશે. અને 4:30 વાગે બહેનોને અલ્પાહાર છે તો પધારેલા બહેનોને ખાસ બપોરે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. સાંજે બહેનોમાં સંધ્યા ભક્તિ 6:30 વાગે ઉપર પહેલા માળે રાખેલ છે. ખાસ પધારવા વિનંતી. બહેનોનું પ્રતિક્રમણ સાંજે 7:30 વાગે ઉપર પહેલા માળે છે. ભાઈઓનું પ્રતિક્રમણ 7 વાગે નીચેના ઉપશ્રેણીમાં છે. આવતીકાલે સવારે 9:15 વાગે વ્યાખ્યાન ત્યાં હોલમાં જ છે. સમયસર બધા પધારશો. સામુદાયિક ગુરુવારમાં જરા કોલી બાજુથી આમ બસ નીચે ખાલી જો સોલી બાજુ એના પગ જનરલ ચાતુર્માસ પૂરો થયા પછી 1.5 મહિનો અમે અમુક ગાંવ સુધી અમે હોય તો જ્યાં ચાતુર્માસ કર્યો ને ત્યાં કાપડ આદિ વસ્તુ કામડી કે અમારાથી ઓળાય નહીં, પણ આ લંડનવાળા ભાવ છે એટલે અમે હમણાં ખાલી એમને સંતોષ થાય એટલા પ્રતિકૃતિ હોય. એટલે આ મારો એક મર્યાદા છે. એટલા માટે ખાલી મેં એમને લંડનવાળા છે એમને સંતોષ થાય એના પૂરતો અમે લઈ લઈએ છીએ. એટલે કીધું 1.5 ગાંવ સુધી એરિયામાં ન હોય, 1.5 ગાંવની બહાર હોય તો તમારે આવું હોય તો બોલો જય નામ જય આપણે જેવું લાગે જય બોલો માં ટેક્સ આપતો ને એવું લાગે.
ટેક્સ ઓછો થઈ ગયો સાહેબ, ઓછો થઈ ગયો છે. ના બરાબર. જય બોલ જય લઈ થઈ ગયું. હા થઈ ગયું. આપણે થઈ ગયું. હા આભાર. આજે બધા આવી જાઓ. આજે બધા રાત્રિ ભોજન જય નામ જય શ્રી સાધના અને ઓરિયો. જય નામ જય શ્રી સાધના સડુભાઈ. અડુભાઈ છે, વાહ. અડુભાઈ. હા, જતા. જય નામ જય શ્રી સાધના. પાઠશાળામાં આવજો. આવે છે કાલથી આવે આજે તમારા હિસાબે સાહેબ કાલથી આવવાનું છે એ પાઠશાળામાં આવજો. ભગવાન को બધાની જય જશો. શરૂઆત સામાયિકને એમ હું ઉપર બેઠી હવા આવી સ્વામી બળજીને સાથ દેવ કી જય. જય નામ જય શ્રી સાધના.